અષાઢી તેરસના દિવસે કરી લો આ એક ઉપાય, રંક પણ બની જશે રાજા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જોવાના છીએ અષાઢ માસની તેરસના દિવસે, એટલે કે આ વર્ષે જયા પાર્વતી વ્રત પણ છે. તો આ દિવસે ઘરમાં કરવામાં આવતો એક એવો ઉપાય કે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં રહેલ તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને લક્ષ્મીજી પ્રસન્ન થવાથી તેમના ઘરે ક્યારેય આર્થિક તંગી આવતી નથી. તો મિત્રો, માતા લક્ષ્મીજીના હંમેશને માટે આશીર્વાદ મળતા રહે તે માટે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ પ્રકારના વાસ્તુશાસ્ત્રના તમામ ઉપાયો આપને સરળતાથી મળી રહે. તો ચલો મિત્રો, આજે આપણે જોવાના છીએ 3 લવિંગનો આ ઉપાય કે આ ઉપાય કરવાથી ઘરમાં રહેલા આર્થિક તંગી, ગ્રહદોષ, પારિવારિક કલેશ તથા બીમારીઓમાંથી મુક્તિ મેળવી શકાય છે. તો આ 3 લવિંગનો ઉપાય એ ખૂબ જ સરળ ઉપાય માનવામાં આવે છે, કારણ કે મિત્રો, લવિંગ એ એક રસોડાનો મહત્વનો મસાલો છે અને દરેક ઘરની અંદર કોઈને કોઈ વાનગીમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આપણે એ લવિંગને માત્ર એક મસાલા તરીકે જ ઓળખીએ છીએ. એ વાત નથી જાણતા કે વાસ્તુશાસ્ત્રમાં પણ લવિંગનું ખૂબ જ મહત્વ રહેલું છે. તો આજે આપણે જે ઉપાય જોવાના છીએ તે ઉપાય જાણીને આપણને એવું થશે કે આ એક મસાલો નથી, પરંતુ જીવન પણ બદલી શકે તેવું એક સોનું છે. અને મિત્રો, આ ઉપાય ખાસ સમયે અને ખાસ સંજોગોમાં કરવામાં આવે છે. તમે પણ જો કોઈને કોઈ મુશ્કેલીથી પીડિત હોય તો આ ઉપાય તમે અચૂક તમારે કરવો જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક પરિવારની આર્થિક તંગી તથા ગ્રહ કલેશનો ભોગ બનેલ હોય છે. તો આ એક એવી સમસ્યા છે કે જેના નિવારણ માટે આ ઉપાય ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. મિત્રો, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં હંમેશને માટે ઉન્નતિ મેળવવા માંગતા હોય છે. ઘણા એવા પણ પરિવાર છે કે જે ખૂબ જ મહેનત કરવા છતાં પણ પોતાના નોકરી ધંધામાં બરકત દેખાતી નથી. આનું મુખ્ય કારણ હોઈ શકે છે પિતૃદોષ, ગ્રહદોષ જેવા કોઈને કોઈ દોષ હોઈ શકે. મિત્રો, હાલના સમયમાં ઘણા એવા આંગણા હશે કે જેમના ઘરે હસીનો છોડ નહીં હોય, તુલસીનો છોડ નહીં હોય. તો ખાસ કરીને સૌપ્રથમ તો આપણા આંગણામાં દેવી તુલસીનો છોડ હંમેશના માટે રાખવો જોઈએ, કારણ કે તુલસીમાં હંમેશની માટે લક્ષ્મીજીનો વાસ હોય છે. એટલા માટે જો આપણા ઘરે તુલસીનો છોડ હશે તો લક્ષ્મીજી અચૂક આવશે. પરંતુ આ તુલસીના છોડની કયા પ્રકારની કાળજી રાખવાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થઈ શકે અને ઘરમાં હંમેશને માટે ધન વર્ષા થતી રહે. મિત્રો, તુલસી પૂજા હંમેશા માટે બ્રહ્મ મુહૂર્ત એટલે કે વહેલી સવારે કરવી જોઈએ અને દેવી તુલસીને હંમેશને માટે સવારે જ પાણી આપવું જોઈએ. જો આમ ન કરવામાં આવે અને રાત્રિના દેવી તુલસીને પાણી આપવામાં આવે તો લક્ષ્મીજી નારાજ થાય છે, જેના કારણે ઘરમાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તો દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આજે આપણે જોવાના છીએ 3 લવિંગનો ઉપાય. મિત્રો, તમારી સાંજના સમયે ઘરના મંદિરમાં રહેલ
દેવી દેવતાઓની પૂજા કરતા સમયે આ ઉપાય કરવાનો છે. આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે ચોખ્ખા પાણીથી સ્નાન કર્યા બાદ નિયત પદ્ધતિ મુજબ આ ઉપાય કરવાનો રહેશે. તો મિત્રો, તમે સાચી શ્રદ્ધાથી અને ભાવપૂર્વક આ ઉપાય કરી લેશો તો હંમેશને માટે તમારા ઘરમાંથી પૈસાની તંગી દૂર થઈ જશે. તે ઉપરાંત ઘરમાં રહેલી માંદગી પણ હંમેશને માટે દૂર થઈ જશે. તો ચાલો મિત્રો, આજે આપણે વિગતવાર જાણીએ 3 લવિંગનો વાસ્તુશાસ્ત્ર મુજબ ઉપાય, અને આ ઉપાય કરવાથી ઘરમાં ખૂબ જ બરકત આવે છે. તેના માટે સૌ પ્રથમ મિત્રો, તમારે સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રોમાં તમારે ઘરના મંદિરની સામે 2 હાથ જોડી અને બેસવાનું છે, અને તમારે કુળદેવીને પ્રાર્થના કરવાની છે કે હે કુળદેવી, થયેલી ભૂલ બાળક સમજી માફ કરજો, અને 7 વખત દેવી લક્ષ્મીજીનો જાપ કરવાનો છે. ત્યાર પછીથી તમારે ગાયના ઘીનો 1 દીવો પ્રગટાવવાનો છે. મિત્રો, દીવો પહેલાં ખાસ ધ્યાન એ રાખવું કે દીવો પ્રગટાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કોળિયું માટીનું હોવું જોઈએ તથા પિત્તળનું હોવું જોઈએ, અને આ કોળિયાને રોજની માટે સાફ કરવાનું રહેશે. હવે આ કોળિયામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનો છે. મિત્રો, જો આપના ઘરે ગાયનું ઘી ઉપલબ્ધ ન હોય તો તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ રસોઈમાં ઉપયોગ લીધેલું એટલે કે વપરાયેલું તેલ ન હોવું જોઈએ. શુદ્ધ તેલનો દીવો પણ તમે કરી શકો છો. મિત્રો, આપને જણાવવા માંગીશ કે વાસ્તુશાસ્ત્રના ઉપાયો હંમેશને માટે વહેલી સવારે કે રાત્રિના સમયે કરવામાં આવે છે. આ ઉપાય તમારે વહેલી સવારે કરવાનો રહેશે. કોઈ સંજોગો અનુસાર આ ઉપાય વહેલી સવારે ના કરી શકો તો આપે સંધ્યાકાળે પણ આ ઉપાય તમે કરી શકો છો, પરંતુ આ ઉપાય કરતી વેળાએ હવે તમને જે કાંઈ નિયમો બતાવવામાં આવે છે તે નિયમોના પાલન સાથે જ ઉપાય કરવો જોઈએ. જો આવી રીતે ઉપાય કરવામાં આવશે તો દેવી લક્ષ્મીજી હંમેશા માટે પ્રસન્ન થશે, અને આપના ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં રહે. મિત્રો, આપણા ધર્મમાં પણ દેવી લક્ષ્મીજીને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવેલ છે, અને જે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે તે ઘરમાં સદૈવને માટે તમામ મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે, અને લક્ષ્મીજી હોય છે ત્યાં ઘરમાં તકરારો નથી થતી અને બીમારીઓ પણ દૂર રહે છે. હવે મિત્રો, આ દીવો પ્રગટાવ્યા બાદ તમારે 3 લવિંગ લેવાના છે, પરંતુ આ લવિંગ અખંડ હોવા જોઈએ, એટલે કે લવિંગની કોઈ જ પાંખડીઓ તૂટેલી ના હોવી જોઈએ. ત્યાર પછીથી આ લવિંગને તમારા જમણા હાથમાં રાખી તમારે મુઠ્ઠી બંધ કરી અને કુળદેવી તથા લક્ષ્મી માતાજીને યાદ કરી 7 વખત કુળદેવીનું નામ અને 7 વખત દેવી લક્ષ્મીજીના નામનો જાપ કરી લવિંગને મુઠ્ઠીમાં રાખવાના છે. ત્યાર પછીથી મિત્રો, તમારે બંને હાથ જોડી દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મીજીના મંત્ર બોલવાના છે. આ મંત્ર બોલ્યા પછીથી તમારે મિત્રો આ 3 લવિંગનો ઉપાય કરવાનો છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે પૂજાપાઠ કરતી સમયે એટલે કે આ ઉપાય કરતી સમયે તમારું ધ્યાન એટલે કે ભક્તિમય સ્વરૂપમાં તમારે રહેવું જોઈએ. આમ આ સમયે બીજા કોઈ વિચારો લાવવાના નથી, માત્ર ભક્તિમય ભાવથી દેવી લક્ષ્મીજીને યાદ કરવાના છે, અને પછી આ ઉપાય તમારે કરવાનો રહેશે. મિત્રો, આપને જણાવતા આજે આનંદ થાય છે કે માત્ર આ 3 લવિંગનો ઉપાય આપણને ખૂબ જ પ્રગતિના પંથે લાવી શકે છે.
કોઈ ઘરે એવું નહીં હોય કે તેમના ઘરે લવિંગ નહીં હોય, કેમ કે લવિંગનો ઉપયોગ રસોઈમાં હંમેશને માટે રહેતો હોય છે. એટલા માટે દરેક રસોડાની અંદર લવિંગ રહેલું જ હોય છે. તો આજે જે કાંઈ પણ આપણે લવિંગનો ઉપાય જોવાના છીએ તે ઉપાય ખૂબ જ સરળ અને સસ્તો ઉપાય છે. કારણ કે આવું પણ કરવા માટે આપણે અલગથી કોઈ વ્યવસ્થા કરવાની જરૂર રહેતી નથી. એટલે કે બજારમાંથી કોઈ ખાસ વસ્તુઓ લાવવાની જરૂર રહેતી નથી. તો આપણે જાણીએ એવી રીતે કે ઘી કે તેલનો દીવો પ્રગટાવ્યા બાદ લવિંગ હાથમાં રાખી અને દેવી લક્ષ્મીજીને પ્રાર્થના કર્યા બાદ આ લવિંગને તમારે સળગતા દીવામાં હોમી દેવાના છે. અને આ લવિંગને સળગતા દીવામાં હોમી દેવાથી ટૂંક જ સમયમાં લવિંગ સળગવા લાગશે અને તેમનો ધુમાડો આપના આખા ઘરમાં પ્રસરી જશે. મિત્રો, લવિંગનો ધુમાડો હંમેશને માટે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો હંમેશા માટે વાસ કરે છે. જ્યારે આ દીવામાં સંપૂર્ણ ધુવાડો થવા લાગે છે ત્યારે તમારે તમારા ઘરમાં આ ધુમાડો આપવાનો છે, જેથી કરીને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો હંમેશા માટે વાસ રહેશે. મિત્રો, જ્યાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં દેવી લક્ષ્મીજી અને મહેશના હંમેશના માટે વાસ રહે છે. જો મિત્રો આપના ઘરમાં સકારાત્મક ઉર્જા હોવાથી લક્ષ્મીજીનો વાસ હશે તો ઘર પરિવારમાં હંમેશને માટે સુખ સમૃદ્ધિ રહેશે. હવે મિત્રો, તમારે ઘરમાં આ ધૂપ આપ્યા પછીથી આ પ્રજ્વલિત થયેલો દીવો ફરીથી ઘરમાં રહેલ મંદિરમાં મૂકી દેવાનો છે. અને ત્યાર પછીથી તમારે 3 લવિંગને જમણા હાથમાં રાખીને લક્ષ્મીજી અને કુળદેવીને પ્રસન્ન કરવા માટે 7 વખત આપના કુળદેવીના નામનો જાપ કરવાનો રહેશે. ત્યાર પછીથી 7 વખત લક્ષ્મીજીના નામનો જાપ કરવાનો રહેશે. મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે જો આ ઉપાય કરી લેવામાં આવે તો જે ઘરની અંદર નોકરીનો પ્રશ્ન રહેલો છે તે પણ સરળતાથી દૂર થશે. મિત્રો, ઘણા લોકો ખૂબ જ મહેનત કરતા હોવા છતાં પણ તેમને નોકરી લાગતી નથી, એટલે કે રોજગારી મળતી નથી. તો જે લોકોને નોકરીમાં ખૂબ જ અડચણ ઊભી થાય છે અને મહેનત કરવા છતાં પણ ફળ મળતું નથી, તો તેઓએ આ ઉપાય અચૂક કરવો જોઈએ. પરંતુ મિત્રો, જેમને નોકરીમાં તકલીફ હોય તેવા લોકોએ આ ઉપાય હંમેશને માટે મંગળવાર અને રવિવારના દિવસે કરવો જોઈએ. કારણ કે મંગળવાર અને રવિવારના દિવસે તથા શનિવારના દિવસે શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. તો આપણે આ ઉપાય શનિદેવના જાપ કરી અને કરવાનો રહેશે. તેના માટે તમારે સરસવના તેલનો દીવો કરવાનો રહેશે. જેમ આપણે અગાઉ જોયું તેમ વિવિધ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ઘીનો દીવો કરવામાં આવે છે, તેવી રીતે શનિદેવને પસંદ કરવા માટે તમારે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો રહેશે. આ દીવો પ્રગટાવ્યા બાદ તમારા ડાબા હાથમાં 3 લવિંગને રાખવાના છે. તમારે આ ઉપાય કરતા પહેલાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું થશે કે જે કંઈ તમે 3 લવિંગનો ઉપયોગ કરો છો તે ખંડિત ન હોવા જોઈએ. એટલે કે લવિંગની દરેક પાંખડીઓ સારી હાલતમાં હોવી જોઈએ, તૂટેલી ન હોવી જોઈએ. હવે તમારે આ લવિંગને હાથમાં રાખી અને 108 વખત શનિદેવના નામનો જાપ કરવાનો રહેશે. જો તમારા ઘરની નજીક શનિદેવનું મંદિર આવેલું ન હોય તો
તમે ઘરમાં રહેલ મંદિરની સામે બેસીને પણ શનિદેવના નામનો જાપ કરી શકો છો. અને જો મિત્રો આ ઉપાય શનિવારના દિવસે કરવામાં આવે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે શનિવારના દિવસે શનિદેવનું ભ્રમણ ખૂબ જ હોય છે. એટલે કે શનિદેવ દરેક જગ્યાએ ભ્રમણ કરતા હોય છે. તેવામાં જો આપ શનિદેવને પ્રસન્ન કરવા માટેના ઉપાયો કરશો તો તેમનું ફળ અવશ્ય મળે છે. અને આ ઉપાય કરી લીધા બાદ તમારે હનુમાનજીની પૂજા કરવાની રહેશે. જેવી રીતે શનિદેવને સરસવનો દીવો કરી અને પ્રસન્ન કરવામાં આવે છે, તેવી જ રીતે હનુમાનજી આગળ સરસવનો અથવા તેલનો દીવો કરીને હનુમાનજીને પ્રસન્ન કરવાના રહેશે. જો મિત્રો હનુમાનજી અને શનિદેવ બંને પ્રસન્ન થશે તો આપના કાર્યમાં જરૂરથી સફળતા મળશે. અષાઢ મહિનાની તેરસના દિવસે જો આ ઉપાય કરવામાં આવે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને આ દિવસે કરવામાં આવેલ તમામ ઉપાયોનું ફળ અચૂક મળે છે. પરંતુ આપણે વાસ્તુશાસ્ત્રના ઉપાયો કરતા પહેલા નિયત પદ્ધતિ અને નિયત સમયનું જ્ઞાન અવશ્ય મેળવવું જોઈએ. જો વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ અને એ જણાવ્યા મુજબના સમયે ઉપયોગ કરવામાં આવે તો જ તેમનું શુભ ફળ મળે છે. નહીંતર લક્ષ્મીજી નારાજ થાય છે અને અશુભ પરિણામ પણ આવી શકે છે. એટલા માટે મિત્રો, વાસ્તુશાસ્ત્રને લગતા તમામ પ્રકારના ઉપાયોની માહિતી મેળવવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને દરેક વ્યક્તિઓને અંત સુધી આ વિડીયો જોતા રહેજો, અને જેથી આપને તમામ પ્રકારની આ માહિતી મળી શકે. આશા રાખું છું કે મિત્રો આપને આ વિડીયો પસંદ આવેલો હશે, અને જો પસંદ આવેલ હોય તો આપના મિત્ર સર્કલમાં પણ શેર કરવા વિનંતી. જય મા લક્ષ્મી, જય હનુમાનજી. આભાર. જય શ્રી કૃષ્ણ.